આપણે બનાવીશું કઠોળ મઠનું શાક, એ પણ કુકરમાં, અને ખૂબ જ સરસ રીતે, નવી રીતે અને નવા ટેસ્ટનું. ચલો જોઈએ રેસીપીનો વિડીયો. આજે આપણે બનાવીશું કુકરમાં મઠનું શાક. તો મિત્રો, અહીંયા કુકરની અંદર જ્યારે મઠનું શાક સ્પેશિયલી બનાવવાનું હોય ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. સૌથી પહેલાં એક વાટકી મઠ લેવાના છે. મઠને મેં અહીંયા સારી રીતે પલાળી અને નિતારી લીધા છે પાણીમાંથી. ઇન્સ્ટન્ટ બનતું આ મઠનું શાક ખરેખર ખૂબ જ ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે, કારણ કે અહીંયા આપણે એવી જ વસ્તુ લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે મઠ હોય છે એને એવી રીતે પલાળવાના કે ઇઝીલી બે ભાગ થઈ જાય. હવે આપણે જ્યારે પણ કોઈ કઠોળ ખાઈએ છીએ ત્યારે લસણ અવશ્ય લેવું. તો અહીંયા 4 થી 5 કળી લસણ લીધી છે. લસણને એકદમ ઝીણું ઝીણું આવી રીતે સમારી લેવાનું છે. લસણ હોય છે એ ગેસ થવા દેતું નથી અને કઠોળને સારી રીતે પચાવવાનું કામ કરે છે. આપણા શરીરની પાચન તંત્ર મજબૂત રાખે છે. તમે ચાહો તો લસણીયો મસાલો પણ લઈ શકો છો, પરંતુ જ્યારે મઠનું આપણે કોરું જે શાક બનાવીએ છીએ એના માટે આપણે લસણ લેવું ખૂબ જરૂર છે, એ પણ સમારેલું. હવે અહીંયા લઈશું એક લીલું સમારેલું મરચું. જ્યારે મઠની અંદર તીખાશ પડે છે, સાથે સાથે એના પોષક તત્વો સેટ થાય છે, ખૂબ મજા આવે છે ખાવાની. અને મરચાંની સાથે સાથે આપણે લઈએ અહીંયા ઝીણી સમારેલી 2 ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. ડુંગળી હોય છે એ એડ કરવી ખૂબ જરૂરી છે. એનાથી આપણા જે મઠ હોય છે એ ખૂબ ટેસ્ટી બને છે. પરંતુ તમે જૈન છો અને તમારે મઠનું શાક બનાવવું છે તો તમે માત્ર ટામેટું અને મરચાંનો ઉપયોગ કરજો, લસણ ડુંગળી અવોઇડ કરશો. અને હવે આપણે લેવાનું છે એક ટામેટાને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. તો અહીંયા પૂર્વ તૈયારી રૂપે આપણે પલાળેલા મઠની જરૂર પડશે, સાથે સાથે ડુંગળી, લસણ, મરચાં અને ટામેટાની જરૂર પડે છે. તો અહીંયા જે સામગ્રી આપણે લીધી છે એ સામગ્રીમાંથી આપણે કુકરમાં ઇન્સ્ટન્ટ મઠનું શાક બનાવી લઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં પ્રેશર કુકર લઈએ. પ્રેશર કુકરમાં મેં 3 ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થશે એટલે આપણે એમાં એડ કરીશું જીરું અને અજમાથી જ આપણે આ મઠના શાકનો વઘાર કરીએ તો ખૂબ ટેસ્ટી બનતું હોય છે આ શાક. હવે આપણે અહીંયા હિંગ એડ કરીશું. કઠોળ છે એટલે હિંગ થોડી વધારે લેવાની છે, બિકોઝ કઠોળ પચવામાં થોડું ભારે પડતું હોય એટલે આપણે હિંગ વધારે લઈએ. મરચાં અને જે લસણ આપણે લીધું છે એને આપણે કપડાવી લેવાનું છે. તમે જુઓ તો અહીંયા એકદમ સુગંધ આવી રહી છે. અહીંયા જે લસણ આપણે ઝીણું ઝીણું સમાર્યું છે એનો મદદથી ખૂબ સરસ મજાનું ટેસ્ટ આવે છે, સુગંધ આવે છે અને ખરેખર ખાવાનું મન થઈ જાય એવું લજામણું અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવું આપણું શાક બને છે. જે તમારે ડુંગળી અહીંયા એડ કરી દેવાની છે. માત્ર ને માત્ર 1 જ મિનિટ ડુંગળી સાંતળવાની છે, વધારે નથી સાંતળવાની, કારણ કે આપણે ઓલરેડી કુકરમાં સીટી બોલવા દેવાની છે. એટલે હવે આપણે ટામેટાં એડ કરીએ. ટામેટાં એડ કરીને બધા મસાલા એડ કરી દઈએ. ગેસની આંચ થોડી સ્લો ટુ મીડિયમ રાખું છું અને હળદર એડ કરું છું. હળદર એડ કર્યા પછી ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરું છું અને સાથે સાથે આપણે લાલ મરચું પણ એડ કરી દઈએ. અત્યારે અહીંયા મારું મરચું કાશ્મીરી છે એટલે હું એ મુજબ એડ કરું છું. તમારા પાસે જો જે મરચું હોય એ તીખું હોય તો તમે મોડું એડ કરજો. ને સાથે હું ગરમ મસાલો એડ કરું છું. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલા છે એ એડ કરું છું, જેના કારણે આપણું જે કઠોળનું શાક છે થોડું વધારે ટેસ્ટી બને. તો અહીંયા હવે આપણે સૌથી પહેલાં બધા મસાલાને સાંતળી લઈએ. ત્યાર પછી આપણે જે કઠોળ છે એ કઠોળ જે પલાળ્યા હતા એને એડ કરી દઈએ, સ્પેશિયલી મઠ. તો આવી રીતે જો તમે મઠનું શાક બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે. નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે એવું સરસ મજાનું શાક બને છે. મઠનું આ જે રસાવાળું શાક છે એ હોય, કઢી હોય, ભાત હોય અને રોટલી હોય તો પછી બીજું કશું જોઈએ જ શું. અહીંયા હું સાંતળી લઉં છું આ મઠને. 2 મિનિટ સુધી આમ જ આપણે તેલમાં સાંતળીશું, જેના કારણે જે ટેસ્ટ છે ખૂબ સરસ આવે. હવે અહીંયા અડધા મઠ આપણે આવી રીતે સૌથી પહેલાં વઘાર કરતી વખતે એડ કરવાના. બાકીના મઠ હોય છે એ પાછળથી એડ કરીશું અને હલાવી લઈએ. ઓકે, તો આ જે મઠ હોય છે એને ગરમ પાણીમાં પલાળવાથી કોયડા રહેતા નથી અને સાથે સાથે ખૂબ ટેસ્ટી બને છે. તો અહીંયા મેં 2 મિનિટ સુધી આમ જ હું સાંતળવા દઉં છું આ દરેકે દરેક કઠોળની. તો ખરેખર હવે ટેસ્ટ કરીએ તો ખૂબ સરસ મજાના યમ્મી અને સ્વાદિષ્ટ એવા આપણા મઠ અહીંયા બની જશે. મારે થોડા સ્પાઇસી કરવા છે તો હું અત્યારે થોડું લાલ મરચું એડ કરું છું અને હવે આપણે હલાવી લઈએ ફરી અને 2 મિનિટ સુધી હું આમ જ રહેવા દઉં છું. અને હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા મારા જે 1 વાટકી મઠ છે તો હું અહીંયા પાણી એડ કરું છું
સામે અડધી વાટકી. ગેસની આંચ એકદમ મીડિયમ કરીશ અને સાવ મીડિયમ આંચે મઠને ચડવા દેવાના છે. તો અહીંયા આપણે એકદમ ધીમા આંચે 4 સીટી થવા દઈએ. તો અહીંયા આપણા મઠનું શાક એકદમ સરસ મજાનું બનીને રેડી છે. ખરેખર આવી રીતે તમે મઠ શાક બનાવશો, નાના મોટા સૌ કોઈ ભાવ ખાશે.